મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર માઠી અસર પડી. રાજકોટ જિલ્લાના ઓટોપાર્ટ, ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગ ઉદ્યોગોને મોટું નુકસાન થઈ રહ્યું છે. કોમર્શિયલ ગેસના સિલિન્ડરની અછતને લીધે નાના ઉદ્યોગોને મોટી અસર થઈ રહી છે. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અમૃત ગઢિયા મુજબ શાપર વેરાવળમાં ગેસની લાઈન હોવાથી હાલ હજી સુધી કોઈ અછત નથી, પરંતુ જીએસપીસીએ ગેસના ભાવમાં વધારાની જાણ કરી છે, જેથી ભાવ વધારો ન કરવામાં આવે તે માટે ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરી છે. હોર્મુઝ શિપનો રસ્તો બંધ થતા આયાત અને નિકાસને પણ અસર થઈ છે. આયાત ખૂબ જ મોંઘી થઈ રહી છે, તો નિકાસ તો મોટા ભાગે અટકી જ ગઈ છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવનું કહેવું છે કે ગેસનો પુરવઠો ખોરવાતા બોર્જિન અને કાસ્ટિંગનો ઉદ્યોગને 50% સુધીનો ફટકો પડ્યો છે. મોરબીમાં સિરામિકના 300 કારખાના બંધ થઈ ગયા છે, જેથી કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખી એમએસએમઈ ઉદ્યોગોને આર્થિક રીતે મદદ કરવાની માંગ કરી.